અમદાવાદમાં રામોલ પોલીસે પાટીદાર આગેવાનની અટકાયત કરી છે। 10 જેટલા પાસના આગેવાનોની પોલીસે અટકાયત કરી। ગીતા પટેલ, અક્ષય પટેલ, બિપિન પટેલની અટકાયત, આશિષ પટેલ અને કુલદીપ પટેલની પણ અટકાયત કરાઈ છે। ઉમિયા રથના દર્શન કરવા માટે જતા હતા પાસ આગેવાનો તો પાસના કાર્યકર્તાઓને દર્શન કરવા જતા પોલીસે અટકાવ્યા છે। કાર્યકરો સાથે ઉગ્ર બોલાચાલી બાદ પોલીસે અટકાયત કરી છે। ગીતા પટેલ સહિત તમામ પાસના આગેવાનોની અટકાયત। વધુ વિગત લઈને અમારી સાથે સંવાદદાતા અનિતા જોડાઈ રહ્યા છે। અનિતા, પાસના આગેવાનોની અટકાયત કરવામાં આવી છે। પોલીસ અને આગેવાનો વચ્ચે ક્યાંક બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા। ઉમિયામાના દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે અટકાયત થઈ છે, શું અપડેટ? જે ખાસ તો વસ્ત્રાલ ખાતે આજે ઉમિયા રથ જે પસાર થવાનો હતો એ દરમિયાન ત્યાં મોટી સંખ્યામાં જે પાસના આગેવાનો બધા ત્યાં જમા થયા હતા। એ દરમિયાન ઉમિયા રથ જયારે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કેટલાક કાર્યકર્તાઓ દ્વારા બળજબરીપૂર્વક રથને પકડવાનો તેની પર ચડવાનો પ્રયત્ન કર્યો હતો, જેને લઈને જે સ્થાનિક પોલીસ જે બંદોબસ્તમાં હતી તેમણે તેઓને અટકાવ્યા હતા, જેના કારણે તેઓ વચ્ચે ઘર્ષણ શરૂ થઈ ગઈ હતી અને પોલીસ અને પાસના કાર્યકરો સામસામે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી। આ દરમિયાન જે ઘર્ષણ વધતા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 10 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરાઈ છે, જેમાં પાસના જે આગેવાન જે છે ગીતા પટેલ તેમનો પણ સમાવેશ થાય છે। સમગ્ર મામલે હાલ તો જે પાસના કાર્યકર્તાઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે, જ્યાં પણ મોટી સંખ્યામાં પાટીદારના જે ટોળા છે તે પોલીસને પહોંચ્યા છે। પોલીસે હાલ તો સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। જી આભાર અનિતા, સમગ્ર વિગત લઈને અમારી સાથે જોડાવા બદલ। તો ઉમિયા રથના દર્શન કરવા જતા પોલીસે અટકાવ્યા છે અને કેટલાક પાટીદાર આગેવાનોની અટકાયત પણ કરવામાં આવી છે। ઉમિયા રથના દર્શન કરવા માટે પાસ આગેવાનો જઈ રહ્યા હતા તે દરમિયાન બોલાચાલી સાથે અટકાયત પણ થઈ છે। તો મહત્વનું છે કે આ તમામ જે દ્રશ્યો સર્જાતા હાલ પોલીસે સુરક્ષા બંદોબસ્ત કડક કરી દીધો છે।